તો ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે આજે ડાંગના 17 પરીક્ષા કેન્દ્રો પર 5,910 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા। તમામ પરીક્ષાર્થીઓમાં પેપર રદ થતા નારાજગી જોવા મળી છે। વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરી પરીક્ષા આપવા આવે છે અને પેપર રદ થતા સપના પર પાણી ફરી વળે છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। आप बधाने खबर है कि जे आज एक एग्जाम योजनार थी, तो आ बाबत में गुजरात राज्य माननीय मुख्यमंत्री श्री અને માનनीय गृह राज्य मंत्री श्री द्वारा गुजरात पुलिस ने सख्त सूचना आपवामां आवेली हती कि कोई पण संजोगों ए परीक्षा में गैररीति नहीं थवी जोईए। खोटा माणसोए एनो कई लाभ लई ले एवुं कई पण कृत्य ना थाय। जे छात्रों है जे भणतर करे छे, मेहनत करे छे, आ लोको साथे कई पण अन्याय नहीं थवो जोईए। અને આ જ ભાવ સાથે ગુજરાત પોલીસની જે બધી યુનિટ્સ છે, એમાં એટીએસ છે, આઈબી છે, જિલ્લાઓના ક્રાઇમ બ્રાન્ચેસ છે, એસઓજી છે, બધી યુનિટ્સ છે એ કન્ટિન્યુઅસલી ઘણા સમયથી પ્રયાસરત હતી। હવે આ કડી રૂપે જ્યારે અમે એના માટે બાતમી કલેક્ટ કરતા હતા, તો અમારી રૂપરેખામાં સૌથી પહેલાં જે સૌ જૂના આરોપીઓ છે, જે એવા કેસીસમાં પકડાયેલા છે, એ બધા ઉપર અમે સર્વેલન્સ કરતા હતા। આ સર્વેલન્સ દરમિયાન અમે જે બે આરોપીઓ છે, કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી, એ જે અગાઉ સીબીઆઈના કેસીસમાં પણ પકડાવેલા છે, એ બંને આરોપીઓ ઉપર પણ વોચ ગોઠવીને રાખેલ હતી। સાથે સાથે બીજા જે ઘણા બધા જિલ્લાઓ છે જેમાં એવા પહેલા કેસીસ થયા છે યા પછી સેન્સિટિવ જણાતા હતા, એ બધી જગ્યાઓ ઉપર પણ અમારી ટીમ્સ ઘણા બધા છાત્રોને, ઇન્સ્ટિટ્યૂટ્સને એ બધાને સ્કેન કરતી હતી। આ દરમિયાન અમને એક ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે એક ઓડિશાનો રહેવાસી પ્રદીપ નાયક નામનો માણસ છે, એ આ કેતન અને ભાસ્કર બંનેને પેપર્સ વડોદરા સિટી ખાતે આપનાર છે। એ બાતમી આધારે અમારી વિશેષ એક ટીમની રચના થઈ। આ ટીમ વડોદરા સિટી પહોંચી અને સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની બહુ વિશેષ મદદ ત્યાં અમને મળી। વડોદરા એસઓજીની ટીમ અમારી સાથે જોડાવી અને એ ત્રણેય જે ટીમો છે એ મળીને એ જે પ્રદીપ નાયક છે અને બીજા જે આરોપીઓ છે, એ જ્યારે છોતરોને વેચણી કરવાના હતા એનાથી પહેલાં એ પૂરી ગેંગને પકડી પાડેલ। સ્થળ ઉપરથી અમે 15 આરોપીઓને પકડી પાડેલ। સાથે સાથે જે પેપર્સ હતા, આના ફોટા અને પછીથી પેપરની કોપી એ પણ અમે ત્યાંથી રિકવર કરવામાં આવેલી। એ પેપર્સની મંડળ દ્વારા જ્યારે ખાતરી કરવામાં આવેલી તો એ ઓરિજિનલ મળી આવ્યા અને એના આધારે ગુજરાત સરકારે જે છાત્રોના ભવિષ્યને ધ્યાનમાં રાખતા હોવા તાત્કાલિક એ નિર્ણય લીધો કે ભાઈ એ પરીક્ષા મોકૂફ રાખવામાં આવશે। જ્યારે અમે પ્રદીપ નાયક જે મુખ્ય આરોપી છે એની તપાસ કરતા હતા, તો એ જાણવા મળેલ કે એ જે પ્રિન્ટિંગ છે એ હૈદરાબાદ ખાતે એક કેએલ હાઈટેક પ્રેસમાં પ્રેસ થતા હતા અને ત્યાં એ પ્રદીપ નાયકના ઓળખીતા જીત નાયક દ્વારા એને એ પેપરની કોપી આપવામાં આવેલ હતી। જીત નાયકને પણ સબસિક્વન્ટલી અમારી ટીમ દ્વારા હૈદરાબાદ પહોંચીને એને લઈ લેવામાં આવેલ છે અને એને આગળની કાનૂની કાર્યવાહી કરીને અને અમદાવાદ ખાતે લઈવાની કાર્યવાહી કરી રહ્યા છીએ। આપણે બતાવવા માંગીએ છીએ કે કેતન બારોટ, ભાસ્કર ચૌધરી જે અગાઉ સીબીઆઈના કેસીસમાં પણ પકડાવેલા છે અને આની સિવાય જે ગુજરાતના બીજા આરોપીઓ અમે અહીંયાથી પકડ્યા છે, જેના નામ રાજ ગુણવંતભાઈ બારોટ, પ્રણય કનુભાઈ શર્મા, હાર્દિક પ્રવીણભાઈ શર્મા અને નરેશ મોહંતી જે મૂળ ઓડિશાનો છે, અહીંયા સુરત રહે છે। આ જ રીતે ભાસ્કર ચૌધરી પણ મૂળ બિહારનો છે અને વડોદરા ખાતે રહે છે। તો એ બધા લોકોએ મોટા ભાગે એજ્યુકેશનલ કન્સલ્ટન્સીની ફર્મ્સ ચલાવે છે, જુદી જુદી જગ્યા ઉપર એક્ઝામ્સ અપાવવાના, એડમિશન્સ કરાવવાના, એ રીતની આની પ્રવૃત્તિઓ હોય છે। આ રીતે જે ગુજરાત એટીએસ છે એ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા એસઓજી સાથે રાખી એક ગેંગનો કમ્પ્લીટ જે પર્દાફાશ છે એ કરી શકી છે। 16 આરોપી અમે પકડી લીધા છે અને આગળની તપાસ અમારી સેક્શન્સ 406, 409, 420 અને 120B આઈપીસી એ હેઠળમાં રજીસ્ટર કરીને આગળની તપાસ એટીએસ ખાતે ચલાવી રહ્યા છીએ અમે। સર, સૌથી મોટી વાત છે, જીત નાયક લેબર હતો, કોણ હતો, કેટલા રૂપિયામાં એને પ્રદીપ નાયકને આપ્યું છે અને ભાસ્કર ચૌધરી સુધી કેટલા રૂપિયામાં પહોંચવાનું હતું? જીત નાયકની ધરપકડ અમે